નમસ્તે. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની આ પોડકાસ્ટ સિરીઝમાં હું ડૉક્ટર અમી મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ બધા જ પોડકાસ્ટ ઉપલબ્ધ છે, જેમાં દર વર્ષે જે પ્રેસિડેન્ટ આવે છે તેમને સમાજ માટે કરેલા કાર્યો, તેમના પ્રોજેક્ટ વગેરેની માહિતી છે. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન ડૉક્ટર યોગેશ મહેતા અને રોટેરિયન રાજેશ પારેખ. સ્વાગત છે આપ બંનેનું. તમે બંને રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ છો, તો સૌ પ્રથમ ડૉક્ટર યોગેશ, આપ એ જણાવો કે પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે તમારી રોટરીની જર્ની કેવી રહી? મિત્રો, મારી રોટરીની જર્ની શરૂ થઈ 91-92ના વર્ષથી. કદાચ અત્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરનું આ 40મું વર્ષ જઈ રહ્યું છે, તો મારું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ખાતે 35મું વર્ષ છે. 91-92ની અંદર હું સિવિલ હોસ્પિટલની અંદર સર્જન તરીકે હતો. અમે લોકોએ જોયું કે ગવર્મેન્ટ તરફથી ડૉક્ટર્સ ફ્રી હતા, પરંતુ દવાઓ કે એવું કંઈ દર્દીઓને ફ્રી નહોતું. તો અમે લોકોએ ડૉક્ટરોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે એક એવી ચેરિટેબલ સંસ્થા કરીએ કે જે દર્દીઓને પણ ફ્રી અથવા તો રાહત ભાવે આપી શકે મેડિસિન. એટલે અમે થોડા ડૉક્ટર મિત્રો મળી અને એક કોઓપરેટિવ સોસાયટી જેવું ઊભું કરેલું. એ પ્રયાસ દરમિયાન મને ડૉક્ટર કેતનભાઈ બાવીશી મળ્યા, જે અમે સ્કૂલ મિત્રો જ છીએ, પરંતુ કેતનભાઈ મને એમ કીધું કે જો તને આ સોશિયલ એક્ટિવિટીમાં આટલો રસ છે તો તું અમારી જોડે રોટરીમાં કેમ આવતો નથી. એટલે કેતનભાઈ મને ઇન્વાઇટ કર્યો રોટરીની અંદર, અને ઇન્ટરવ્યૂ બધા થયા. પ્રોસિજર પછી હું 92-93ની અંદર રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના મેમ્બર તરીકે થયો. અને આ મારા માટે અદ્ભુત તક હતી, કારણ કે અહીંયા મને મિત્રો મળ્યા, ફેલોશિપ મળી, સેલ્ફ ડેવલપમેન્ટનો મોકો મળ્યો અને સોશિયલ સર્વિસની પણ તક મળી, જે હજી સુધી ચાલુ રહી છે, કે જે અત્યાર સુધી આપણાથી થઈ શકે એટલું બધું સમાજ ઉપયોગી કાર્ય અને સમાજને કંઈક પાછા આપવાની વાત છે એ રોટરીએ મારી પૂરી કરી છે. ખૂબ સરસ. તો તમે સોશિયલ ગ્રોથ પણ કર્યો અને સમાજ ઉપયોગી કાર્ય પણ કર્યા, જે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર થકી. તો રાજુભાઈ, આપ કહેશો કે તમારી રોટરીની સફર કેવી હતી? લગભગ 94-95માં હું મેમ્બર બન્યો એ પહેલા કોઈ મેમ્બર ઓળખીતા હશે, એના થ્રુ હું બોમ્બેથી ઇમ્પોર્ટેડ ઇન્જેક્શન માટેની નીડલ લાવી અને આપતો, જે આપણે રોટરી ક્લબ વાણિયાવાડીમાં જે હેલ્થ સેન્ટર હતું ત્યાં સપ્લાય કરતો. માતોશ્રી સંતોકબા વેક્સિનેશન સેન્ટર. પછી 94-95 પ્રફુલભાઈ મેમ્બર બન્યા, પ્રેસિડેન્ટ બન્યા. એટલે એ તો મારા ફેમિલી ફ્રેન્ડ છે વર્ષો ત્યાં. એટલે મને કે તારે આવી બધી સેવા કરવી હોય તો તું રોટરીમાં આવ, તને મોટું ફલક મળશે, મોટું સ્ટેજ મળશે. એટલે હું મેમ્બર થયો, અને ત્યારથી અત્યાર સુધી અમને જે સેવાનું તો સંસ્કાર હતા જ ઘરમાં, મારા નાના થકી, મારા મધર થકી, પણ રોટરીમાં આવ્યો એટલે મારું ફલક બહુ મોટું થઈ ગયું. અને ખરેખર મારો એક ફેમિલી ટ્રસ્ટ મારા નાના નામનું, મારા મધર નામનું છે. અમારા અંગત ઉપયોગ પૈસાનો કરતા હોય છે, પણ બધા થકી મને રોટરી થકી મને બહુ મોટું સ્ટેજ મળ્યું આ મારો સેવા કરવાનું, અને એનો મને આનંદ છે અત્યાર સુધી. ત્યાર પછી 2001-02માં હું પ્રેસિડેન્ટ બન્યો. ત્યારે આપણી ક્લબ થોડીક તકલીફમાં હતી, અને ત્યારે મારા ભાણેજે કીધું અત્યારે તમે મામા પ્રેસિડેન્ટ બની જાઓ અને ક્લબને સાચવી લ્યો. એટલે એ વખતે હું પ્રેસિડેન્ટ બન્યો. એ વખતે કોઈ પણ ઉપયોગી પ્રોજેક્ટ થઈ શકે એવી સ્થિતિ જ નહોતી ક્લબની, પણ એ વર્ષ સંચવાઈ ગયું ભગવાનની દયાથી, ભગવાનની મહેરબાનીથી, અને આજે આપણી ક્લબ ડિસ્ટ્રિક્ટમાં નંબર 1 કહેવાય છે. એ ઉપરવાળાના આશીર્વાદ જ કયો. ખૂબ સરસ રાજેશભાઈ, આપનો આ અનુભવ એક સરસ રહ્યો, અને તમે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર માટે સંકટ સમયની સાંકળ બની રહ્યા. તો આપણા આ વાતને આગળ વધારીએ તો અત્યારે સમાજમાં કઈ એવી સામાજિક સમસ્યા તમને સૌથી વધુ ચિંતિત કરે છે, અને રોટરીના માધ્યમથી તેને હલ કાઢવા માટે આપ
કયો રસ્તો લઉં? નીચલા સ્તરના બધા વર્ગ કે કુટુંબો છે એમના બાળકોનું શિક્ષણનું મહત્વ બહુ ઓછું છે, જેમાં આપણે રોટરી કરે તો છે જ કાર્ય, પણ એમાં રોટરી ક્લબ વધારે એમાં સંકળાય તો સારું. કારણ કે ગરીબ કુટુંબના બાળકોને એના મા બાપ બાળ મજૂરી કરવા મોકલી દેતા હોય છે, એને રૂપિયાની પૈસાની ખાવા પીવાની ચિંતા હોય છે. એટલે એમાં આપણે વધારે સહકાર આપી વધારે આગળ વધીએ તો એ સારું. જેવું આપણા મિત્ર જ છે તક્ષ મિશ્રા કરીને, જે આ કાર્યમાં બહુ કામ કરે છે, આપણે પણ કરીએ છીએ. બધા મોટા મોટા બિલ્ડિંગોમાં જે મજૂરોના બાળકો હોય આપણે એમને ભણાવીએ છીએ, આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. સારી સ્કૂલમાં દાખલ કરવાનો પણ આપણે રોટરી ક્લબ વતી તક્ષ મિશ્રા પણ એ પ્રયત્ન કરે છે. એ બધી બહુ વસ્તુ સારી છે. એમાં જેટલું આગળ વધાય એટલું વધારે સારું એવું હું માનું છું. સરસ. અને ડૉક્ટર યોગેશભાઈ, તમને પણ કઈ સમસ્યા એવી લાગે છે જે સામાજિક સમસ્યા છે અને રોટરી એ કઈ રીતે એમાં મદદ કરી શકે? એટલે રોટરીના 7 એરિયા ઓફ ફોકસ છે અને એ પ્રમાણે આપણી રોટરી ક્લબ તો કામ કરી જ રહી છે. પરંતુ મને હજુ એવું લાગે છે કે જે રીતે આપણી ક્લબ દરેક સ્કૂલોની અંદર જઈ અને દરેક સ્ત્રી વિદ્યાર્થી માટે એટલે મહિલા વિદ્યાર્થી માટે જે પ્રયત્ન કરી રહ્યા છે કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન કે એજ્યુકેશન કે સેલ્ફ ડિફેન્સ, તો એવું આપણે એવું બોયઝ માટે પણ કરી શકીએ કે સિવિક સેન્સ. અત્યારની સોસાયટીની અંદર સૌથી વધારે જો ઘટતું હોય ને તો સિવિક સેન્સ છે, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. આ મારું છે, એકબીજા સાથેનું બિહેવિયર કેવું હોવું જોઈએ, પોતાને ક્ષમતા જાળવીને કેવી રીતે કરવું, ટ્રાફિકના નિયમો, રોડ ઉપરનું બિહેવિયર. આજે તમે પેપરની અંદર કે સોશિયલ મીડિયા ઉપર જુઓ છો તો ઇન્ડિયાને એટલું બધું બદનામ કરવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ ઉપર જઈને આપણે લોકો ગરબા કરીએ છીએ કે ગમે ત્યાં પાનની પિચકારીઓ મારીને નવા જ સ્ટ્રક્ચરને આપણે લોકો રંગી નાખીએ છીએ. તો આ બધી વસ્તુ આપણને સ્કૂલની કરિક્યુલમમાં શીખવાડાતું નથી. તો રોટરી જો આ એક વસ્તુને લે મોટા પાયે તો ખૂબ ચેન્જ લાવી શકાય. આપનો આ જે સુઝાવ છે ખરેખર ખૂબ સરસ છે અને ચોક્કસ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર એ જે એડોલેસન્ટ ચાઇલ્ડ માટે, ગર્લ ચાઇલ્ડ માટે કામ કરે છે, પણ બોયઝ અને ગર્લ્સ બંને માટે સિવિક સેન્સ માટે કાર્ય કરશે અને એ ચોક્કસ અમે ધ્યાનમાં લેશું. આપણે હવે રોટરીનો ગ્રોથ તો જ પોસિબલ છે કે જો આપણે નવા મેમ્બર્સને ઇન્ડક્ટ કરીએ. તો નવા મેમ્બર તો આવે જ છે અને આપણે લઈએ છીએ, પણ રોટેરિયન યોગેશભાઈ આપ એ સમજાવો કે નવા મેમ્બર અને એન્સ એના માટે આપ શું સંદેશો આપશો કે કેવી રીતે એ લોકો કાર્યરત રહે જેથી લાંબો સમય ટકી રહે? મારો એક જ અનુરોધ છે રોટરીમાં જોડાતી વ્યક્તિને કે તમે લોકો રોટરીમાં કંઈ મેળવવા ના આવો, પરંતુ તમારી પાસે જે કંઈ છે એ તમે આપવા આવો. તો મળવાનું છે એ આપોઆપ મળવાનું છે. સમાજને જરૂર છે તમારા સમયની, તમારી આવડતની, તમારી સ્કિલ અને તમારા પૈસાની. તો આપણે એ રીતે જો આપણે આપશું તો આપણે રોટરીમાં રહ્યા સાર્થક ગણાશે. અને બસ આવીને એકબીજા સાથે ભાઈચારો શીખવાનો છે અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને થાય એટલું સામાજિક કાર્ય કરવાનું. યસ, ખૂબ સરસ. એટલે ફેલોશિપ અને ફ્રેન્ડશિપ તો રોટરીમાં થશે જ, પણ એનાથી ઉપર આપણે એક સર્વિસ કરવા માટે આવીએ છીએ અને એ હેતુ સૌ થવો જોઈએ જો આપણે રોટરી ક્લબના મેમ્બર બનીએ તો. તો રાજેશભાઈ, આ વાતને આગળ વધારીએ તો યુવાનોને તમે શું રોટરીના માધ્યમથી સંદેશો આપવા માંગો છો? એક તો જે નવા મેમ્બર માટે યોગેશભાઈ કીધું ને, એમાં એક વસ્તુ કહું કે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી છે. વર્ષો પહેલા રવિ છોટા જે આપણા પ્રેસિડેન્ટ છે અત્યારે, એને ઈશિતા બહેના મેમ્બર બન્યા એ પહેલા પૂનમભાઈ આપણા મેમ્બર છે જે એના ભત્રીજો થાય એને લઈને આવ્યા. એટલે પૂનમ ઓળખાણ કરાવી અને આપણે એને મેમ્બર બનાવ્યા. એટલે બેયને મેં કીધું બેટા ફક્ત મેમ્બર બનવા માટે તમે ફી ન બગાડતા, તમારે દર ગુરુવારે આપણી જે રેગ્યુલર મિટિંગ થાય છે એમાં આવવું હોય ને ઇન્વોલ્વ થવું હોય તો જ આવતો બેટા. અને ખરેખર બે માણસે કરી બતાવ્યું. મને એનો બહુ આનંદ છે ખરેખર. આજના યુવાનોમાં તો એક વસ્તુ તો જે મારા ઘરમાં છે ને તમારા ઘરમાં હશે, મોબાઈલનું એડિક્ટ. બાળકનો કે યુવાનમાં જે એની શક્તિ છે ખરેખર
એ પછી આગળ વધતી જ નથી. એનો મને લાગે 25% કે 30% એનો ટાઈમ મોબાઈલમાં જ જતો હોય છે. તમે ચા વાળાની દુકાને જુઓ, પાન વાળાની દુકાને જુઓ, સાંજે તમે જુઓ તો એ મોબાઈલ લઈને જ બેઠા હોય. આપણે એમ થાય કે આ બાળક, આ જુવાન શું કામ કરતો હશે, નોકરી કરતો હશે, શું કરતો હશે, આટલો ટાઈમ બગાડે છે. એ એક કરવા જેવું છે. અને બાકી તો જે મોરલની વાત કરી, આપણા આટલા બધા ધર્મોએ, ગમે તે ધર્મ હોય, હિન્દુ ધર્મમાં, જૈન ધર્મ, બધાએ ટીલા ટપકા કરવાનું શીખવાડ્યું છે બધા સાધુ સંતોએ, પણ મોરલ, એથિક્સ અને સિવિક સેન્સ એ કોઈ નથી કરાવ્યું. કોઈ નથી કરાવતું. જે દેશના, સોસાયટીના ગ્રોથમાં ખરેખર કામ કરે છે એ કરવું જોઈએ. સાચી. જેમ એમાં એ બાબતમાં રોટરી જેટલું થઈ શકે એટલું કરે. યસ, ખૂબ જ સરસ એક તમે રાજુભાઈ કીધું કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર એ સ્ક્રીનથી યુવાનોને કેમ બચાવવા એના માટે પણ કાર્યરત થશે, અને સિવિક સેન્સ, મોરલ સાયન્સ એ પણ આપણે ચોક્કસ આગળના વર્ષોમાં એમાં પણ વધુ કાર્ય કરશું. હવે અત્યાર સુધી ઘણા બધા પ્રોજેક્ટ રોટરીની અંદર થયા, તો રાજુભાઈ એ કહેશો કે તમારા માટે કયો એક એવો યાદગાર પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કે તમને એવું થાય કે આ સરસ કામ રોટરી ક્લબ? એ ખરેખર પ્રોજેક્ટ તો ના કહી શકાય, પણ કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે પૂનમભાઈને સુમો લઈને હું રોજ જતો, 15 દિવસ કન્ટિન્યુઅસ ગયો. પાણી, ખાવા પીવાનું, અને યોગેશભાઈ, આપણે ડૉક્ટર યોગેશભાઈને કોઈ ઓળખીતા મેડિકલ વાળા હતા, ત્યાંથી બધી હોલસેલમાં સસ્તા ભાવે દવા લઈ જતો. રોજ સવારે જાઓ ને રોજ રાજે પાછો આવો, કારણ કે ત્યાં રોકાવાની કાંઈ વ્યવસ્થા જ નહોતી. આપણે 1-2 ડૉક્ટર મિત્રો ત્યાં રોકાણા હતા, બાકી કાંઈ વ્યવસ્થા જ નહોતી, કાંઈ ચા પાણી ન મળે એવું હતું ત્યાં મને. અને અચ્છા, ત્યારે એ આપણું ભવન છે ને, એ સેન્ટ્રલાઇઝ સ્ટોર હાઉસ કરવામાં આવ્યું હતું કે 12 ગામથી, આખા દેશમાંથી જે પણ મદદ આવતી હોય અને ત્યાંથી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરતા. એમાં 2 અનુભવ મને એટલા બધા દિલમાં હજી મને યાદ છે. એક વાર કલકત્તાથી બાય એર થેપલા અને અથાણું ને બધું આવ્યું, એટલે હું ને વિમલેશભાઈ મોરબી ને બાજુના જે આવું ટેન્ટ ને બધું ત્યાં ગયા. 2-3 બહેનોએ આપણે ટેન્ટમાં જાય તો કે ભાઈ અમારી પાસે આજનું આવી ગયું છે, તમે બીજાને આપો. એમ નથી કે ના ના હવે આ દેવા આવ્યા છે તો કાલ માટે હું રાખી લઉં, એવું નહીં. એવું જ ભુજમાં બન્યું હતું. એ આખું એક લગ્ન માટેનો મંડપ બંધાણો હતો. એમાં પછી આ કેમ્પમાં ફેરવવામાં આવ્યો. ત્યાં એક બેબી ને એક માજી બેઠા હતા, એટલે હું ક્યાં ગયો, બેટા કોણ છે, શું છે? એના મમ્મી પપ્પા વયા ગયા હતા. આ માજી દાદીમાં અને દીકરી જ હતી. ખાવા પીવાનું બધું પૂછ્યું તો કે આજના દિવસ પૂરતું મને આપો, કાલનું નથી જોતું. એટલે એ કચ્છી પ્રજાનું જે આ બધી ખમીર છે, એ ખરેખર મને ત્યારે બેબી બોલી એટલે મને રોવું આવી ગયું કે આ બાળકી તો જો કેવું કરે છે. પણ આ 2 પ્રસંગ તો મને લાગે લાઈફ ટાઈમ મને યાદ રહી જશે. સરસ. યસ. તો રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરે ભૂકંપ દરમિયાન પણ ખૂબ સુંદર કારીગરી કરી, અને ડૉક્ટર યોગેશ, આપે પણ એ બતાવો કે તમારા મતે કયો આવો એક આઇકોનિક પ્રોજેક્ટ કે જે તમને યાદ હોય? રોટરીના ઘણા પ્રોજેક્ટોની યાદો આપણા મગજની અંદર છે, પણ સૌથી વધારે જો મારા દિલની નજીક હોય તો હું જે વર્ષે જોઈન્ટ થયો 92-93 ની અંદર, ત્યારે પ્રેસિડેન્ટ હતા રાજીવ દોશી, રોટેરિયન રાજીવ દોશી. હવે એમનું ડ્રીમ હતું કે જયપુર ફૂડ પ્રોજેક્ટ આપણે કરવો છે, અને જયપુર ફૂડ પ્રોજેક્ટ આપણે કરેલો, મને લાગે છે 10 દિવસ સુધી આપણે સળંગ એ પ્રોજેક્ટમાં 600થી વધારે લાભાર્થીઓને આપણે જયપુર ફૂડ પ્રોવાઈડ કર્યા હતા. જયપુરથી, અને મને પહેલે જ વર્ષે, હજી તો હું રોટેરિયન બન્યો, અને મને રાજીવભાઈએ એમાં મને પ્રોજેક્ટ કો ચેરમેન બનાવ્યો હતો. અશોકભાઈ સુરેલિયા ચેરમેન હતા અને હું કો ચેરમેન હતો. અને અમે લોકોએ અહીંયા જૈન બોર્ડિંગની અંદર એ બધાને રાખ્યા હતા. એ લોકોનું માપ લેવાય, એનું બને, ફિટિંગ થાય, ટ્રેનિંગ આપીને પછી ઘરે જવા દેતા. તો આજે 3-4 દિવસ દરમિયાન રાખતા હોય તો એનું જમવાની, રહેવાની, નાવા ધોવાની બધી વ્યવસ્થા આ છે તે છે, બધું જ રોટરી ક્લબની ટીમે કરેલું. અને પહેલે જ વર્ષે જ્યારે મારું આવું ઇન્વોલ્વમેન્ટ થયું
એટલે મને રોટરી વધારે ગમવા માંડી. ઘણાની ફેલોશિપ થઈ, ઘણા નજીક આવ્યા, ઘણા મિત્રો આપણને હંમેશા મેં જોયું છે કે ફેલોશિપને એન્ટરટેનમેન્ટ વખતે તમે જ્યારે મળો છો ને તો એ કદાચ મુલાકાત એટલી લાંબી ટકતી નથી, પરંતુ જ્યારે તમે પ્રોજેક્ટ દરમિયાન સાથે કામ કર્યું હોય સેવાનું, તો એ તમને લાંબો ટાઈમ તમારી મિત્રતા જળવાઈ રહે છે. અને એવા અનેક મિત્રો હજી આજે મળ્યા છે મને જસ્ટ બીકોઝ ઓફ ધ પ્રોજેક્ટ, સર્વિસ પ્રોજેક્ટ. તો જયપુર ફૂડ પ્રોજેક્ટ, જેમાં 600 થી વધારે લોકોને આપણે આર્ટિફિશિયલ ફૂડ આપીને ચાલતા કર્યા, તો એક RCRG ને ખૂબ સરસ પ્રોજેક્ટ કહેવાય. અને છેલ્લે એક વાત પ્રશ્ન પૂછું આપને કે તમારા આધારે રોટરી ક્લબે વિશ્વ શાંતિ એટલે કે પીસ અને કન્ફ્લિક્ટ પ્રિવેન્શન એના માટે શું કરવું જોઈએ? કન્ફ્લિક્ટ ત્યારે જ હોય જ્યારે બે વ્યક્તિ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ના હોય. તો રોટરીનું એક ફોકસ એરિયા એ જ છે કે કોન્ફ્લિક્ટ પ્રિવેન્શન એન્ડ વર્લ્ડ પીસ. રોટરી કહે છે કે જો દુનિયાના બીજા બધા લોકોને સાથે જો તમને સમજશે અને તમે લોકોને સમજશો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની શક્યતા નહીં રહે, ને આ વિશ્વમાં કોઈ ઝઘડા કે યુદ્ધ કે એવી કોઈ જરૂરિયાત ન રહે. તો એના માટે તમે એમ્બેસેડર બનો તમારી કન્ટ્રીના. તમે રોટરી પાસે એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમ કે યુથ એક્સચેન્જ છે, ફેમિલી એક્સચેન્જ છે, ફ્રેન્ડશિપ એક્સચેન્જ છે, ન્યૂ જનરેશન એક્સચેન્જ છે. તો એના માટે તમે જાઓ અને તમારા દેશની છાપ ત્યાં શું છે એ જોઈ અને રજૂ કરો. તમારી જરૂરિયાતો, તમારા પ્રોજેક્ટની જરૂરિયાતો ત્યાંથી મળે તો મદદ લાવો. એવી રીતે એ લોકોને અહીંયા બોલાવીને આપણે એ લોકોને હોસ્ટ કરીએ. કારણ કે તમે કોઈકના હોસ્ટ બનશો તો એ એના માટે લાઈફ ટાઈમ મેમરીમાં રહેશે. અને એ તમારા માટે ગઈકાલની મિટિંગની અંદર જ આપણે જેમ વાત થઈ કે યુથ એક્સચેન્જ પ્રોગ્રામની અંદર આપણી બે દીકરીઓ ગઈ હતી, તો એ લોકોએ સરસ કીધું કે મારું ફેમિલી, તો એ ત્યાંનું ફેમિલી બની જાય છે. તો આ રીતે જો બધા આવું કરશે તો વર્લ્ડ પીસ થશે જ. મને નથી લાગતું કે વર્લ્ડ પીસ માટે બીજું કંઈ વધારે કરવાની જરૂર હોય. તો ખૂબ સરસ તમારા વિચાર છે કે આપણે રાજકોટથી, ગુજરાતથી ભારત અને પછી વિશ્વ ક્ષેત્રે એક થઈને કાર્ય કરીએ તો કદાચ એ થઈ શકે. અને રાજુભાઈ, આપે બતાવો કે તમે એકલા હતે જરૂરિયાત વાળા વર્ગ માટે ઘણા બધા કાર્યો કરો છો, તો તમે પણ એમાં ડિફિકલ્ટી ફેસ કરી હશે, ક્યારેક આનંદ પણ થયો હશે, તો તમારો એ અનુભવ. ડિફિકલ્ટી તો થાય કે એક તો મને ટેવ છે બને ત્યાં સુધી રૂબરૂ જ બધે પહોંચાડું. 2-3 વખત આપણે રોટરી ડિસ્ટ્રિક્ટના પ્રોજેક્ટમાં ગરમ સ્વેટર બન્યા હતા, એ પણ મેં લીધા હતા. બધે ગયો તો ક્યાં સુધી તો કે શાહપુર એટલે બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં શાહપુર આવે, પછી નાસિક આવે, નાસિક પછી શિરડીની બાજુના ગામ છે, ત્યાં સુધી હું જઈ આવ્યો છું સ્વેટર લઈને આપણા. અને દેવાની અથવા તો આપવાની ટેવ તો વર્ષોથી હતી. એમાં રોટરીમાં ભળ્યો એટલે મારું ફલક મારું મોટું થઈ ગયું અને મારા વિચારો પણ એમાં વધારે જોડાણા. અને મને એ કામમાં બહુ મજા જ આવે છે. મારે 12 મહિના બાળકોને ખાવા પીવાનું, નાસ્તાના પેકેટ, બિસ્કીટના પેકેટ એ તો હોય જ છે. જરૂરિયાત મુજબ કપડાં લતા હું વેચતો હોઉં છું. ત્રંબામાં આપણે મને લાગે છે 20 વર્ષ ત્યાં ગરબી ચલાવીએ છીએ, જેમાં રોટરી ક્લબનો પણ મને સાથ છે અને અમારો પોતાનો પણ એમાં સહયોગ છે. એ બાળાઓ ત્યાં જ્યોતિબેન રાઠોડ હતા, ગુજરાત ગવર્મેન્ટ હોસ્પિટલના હેડ મેટ્રન તરીકે રિટાયર થયા હતા, અને એમના હસબન્ડ બાપુ તરીકે કહેવાય જયસિંહભાઈ રાઠોડ. બે મજાના માણસ હતા. એમને એકવાર મને કીધું કે આપણે અહીંયા જે નીચલા સ્તરની બાળાઓ છે ને એને કોઈ ગરબીમાં નથી રાખતું. મેં કીધું બેન કરો કામ ચાલુ. તો કે ખર્ચાનું, મેં કીધું માતાજીનો ગરબો તમારે લેવો છે એની ચિંતા, તમે શું કામ ચિંતા કરો? એ વાતને 20 વર્ષ થઈ ગયા. 2 માણસ અત્યારે નથી, પણ એમને ચાલુ કર્યું એ હજી ચાલુ જ છે આપણું. એટલે આવા તો બધા મારા પ્રોજેક્ટ ને બધું ચાલતું જ હોય 12 મહિના. ખૂબ સરસ વાત રાજુભાઈ કરી કે જરૂરિયાતમંદ વાળા લોકો માટે દિલથી એ રોટરી ક્લબ ઓફ રાજકોટ થકી કામ કરે છે. તો આજના આ બંને પાસ પ્રેસિડેન્ટે
ખૂબ સરસ રીતે એમની જર્ની વિશે વાત કરી, સોશિયલ સર્વિસ વિશે વાત કરી. અને હું પણ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર સાથે 30 વર્ષથી જોડાયેલી છું અને મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ કેર માટે કામ કરું છું, કે જે વિશ્વ કક્ષાએ જે રોટરીના માર્ગદર્શન નીચે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ખૂબ જ સરસ કામ કરે છે. અને એના થકી હું કામ કરું છું, જેનો મને ગર્વ છે અને આનંદ પણ છે. તો આવા અનેક પોડકાસ્ટ એ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની યુટ્યુબ ચેનલ પર છે, જે આપ સૌ જરૂરથી જોશો. અને અમારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુ લોકો સુધી એને પહોંચાડજો. થેન્ક યુ આપ બંને. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જય હિન્દ, જય રોટરી, જય જિનેન્દ્ર. જય